મિત્રો જય સિયા રામ. આપણે આવી જતા પાર્ટીને પિકઅપ કરી નાસ્તો કરવા, કારણ કે એ ટાઈમ નહોતો આપણે આગળનો વિડીયો ઉતારવાનો હતો. અહીંથી આપણે જોઈ લો નાસ્તો કર્યો, થેપલા અને ભણેલા પાપડા અને ગાંઠિયા ને બધું. આ જો વિડીયો લઈ લેવી, વાહ ખુશ થઈ ગયો એમાં જોઈ. ચાલો આપણે બહાર નીકળીને જોવા છે મેન હાઈવે, એની ઉપર ટ્રસ રોડ હાઈવે ઉપર હોટલ છે જલારામ કાઠિયાવાડી આવડી. આ તો અહીં તમે આવજો નાસ્તો કરો, બહુ મસ્ત ફાઇન બનાવ ચલાલાવાળાની છે. આ જો એ બધી બ્રાન્ચ છે બધી લખેલી. તો આપણે ત્યાંથી સીધા ચડી જઈશું રોડ અને પછી આવશું સુરત. તો કાંઈ નહીં, આપણે ભાઈને રોડે ચડી જઈ પછી આપણે જવાનું સીધું સુરત. તો આ ખાલી રોડ છે, મજા આવે થકાવાની. જંગલની વચ્ચેથી હેડે જઈએ છીએ તો આનંદ આવે. ખાલી રોડ હોય તો આવો રોડ હોય તો મજા આવે તમને. તો હાલો હવે સુરત છે સીધા આપણે પહેલાં પોગી આપણે બોર્ડરે પોગી જાય છે. આપણે પી લઈએ આપણે, અને આ કંઈક બોર્ડરનો વ્યૂ છે જોઈ તો તમે એવી રીતે હોય અંદરથી ટ્રકને પૂરું કરી. અને આપણે અહીંયા પી લેવી આપણે શા. લાવો કાકા શા. તો આપણે શા ઠપ કરી લેવી, શા ઠપ કરી કોટો ચડાવીને પછી આપણે જઈએ પાછા સુરત. હવે આપણે સીધે શા પીને ચડી જવાનું છે રોડે. તો હવે શા આપણે પી લઈ અને પછી આપણે ચડી જઈએ રોડે. ઓહો, ત્યાં તો સીધું ટ્રાફિક. હા, ટ્રાફિક થઈ ગયું છે થોડું ઘણું. તો આપણે ધીમે હાંક્યા જઈએ છીએ. હવે આપણે જવાનું છે ટ્રાફિક હોય ગમે તો આપણે ધીમે હાલ્યા જતા હતા. અને પછી આપણે ટ્રકવાળો બહુ હેરાન કરે છે. તો આપણે ધીમે હાલ્યા જઈએ. પછી હમણાં આવે છે વાપીથી સીધા સુરત. તો હાલો સુરત જઈને મળીએ.